जय भीम, जय भारत। यही है सही भारत યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું પ્રેમજીભાઈ પરમાર। મિત્રો, 6 ડિસેમ્બર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ એટલે એક શ્રદ્ધાંજલિનો દિવસ કહેવાય। અને આ દિવસે મહીસાગર જિલ્લાની અંદર લુણાવાડા હેડક્વાર્ટર ખાતે જુદા જુદા સંમેલનો યોજાઈ રહ્યા છે। અને એ સંમેલનો યોજવા પાછળના બંને પક્ષોના જે કંઈ વ્યાજબી કારણો હોઈ શકે, પરંતુ સત્તાધારી પક્ષને એક અભિનંદન એની વિચારધારા સાથે સંમત ન હોવા છતાં, એની કાર્યશૈલી સાથે સંમત ન હોવા છતાં એક બાબતે અભિનંદન આપવા જરૂરી એમ લાગ્યું કે ગુજરાતમાં જે વિભીષણોની એક વણઝાર છે, એમાંથી થોડા વિભીષણો તારવી આપે છે। અને આ વિભીષણોની પરંપરા ખૂબ જૂની પરંપરા છે। આપણે રામાયણની અંદર રામ અને રાવણ નામના બે મહાન યોદ્ધાઓના યુદ્ધની વાત સાંભળી છે। અને રાવણ વિશે એવું કહેવાય છે કે અજય હતો, એને ક્યારેય પરાજિત ન કરી શકાય। પરંતુ રાવણનો સગો ભાઈ, રાવણની જનેતાના કુખે જન્મેલો સગો ભાઈ વિભીષણ રાવણની કેટલીક ગતિવિધિઓ અને કેટલાક ગુપ્ત રહસ્યોનો જાણકાર હતો। અને સ્વાભાવિક છે કે પરિવારની વ્યક્તિ આવી બધી બાબતોથી વાકેફ હોય, અને એણે અમુક રહસ્યો રામને બતાવ્યા, અને એના કારણે રાવણનો પરાજય થયો અને રાવણનું મૃત્યુ થયું। એટલે સગા ભાઈને, કુટુંબ અને સમાજનો જે માણસ કુટુંબનો દ્રોહ કરે, સમાજનો દ્રોહ કરે, રાષ્ટ્રનો દ્રોહ કરે, ધર્મનો દ્રોહ કરે, એવા વ્યક્તિ માટે વિભીષણ શબ્દ પ્રચલિત બની ગયો। અને આવા વિભીષણનો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને બહુ કપરો અનુભવ થયો। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અનેક સંઘર્ષ અને અનેક લોકોની સાથે લડ્યા, અને આખી જિંદગી એમણે શોષિત પેઢીના ઉદ્ધાર માટે કાઢી નાખી। અને એમણે ભારતનું બંધારણ ઘડતી સમયે ભારતની અનુસૂચિત જાતિ જનજાતિને બંધારણીય અનામતો અપાઈ, રાજકીય અનામતો અપાઈ, અને એ રાજકીય અનામતના આધારે જે લોકોને ભારતની અંદર ચૂંટણી લડવાની તક મળી, મત આપવાનો અધિકાર આપ્યો। એટલે મત આપવાનો અધિકાર અને રાજકીય અનામતના આધારે જે લોકો ચૂંટણી લડવાનો મત આપવા સક્ષમ થયા, એવો એક નારાયણ કાજરોકર નામનો વ્યક્તિ કે જે મુંબઈની અંદર દૂધ આપવાનો ધંધો કરતો, દૂધની ફેરી કરવા વાળો માણસ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની સામે 1952ની લોકસભાની ચૂંટણીમાં એણે ઝંપલાવ્યું અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને એણે હરાવ્યા। એટલે આ એક મહાન વિભીષણ હતો। અને પછી આ વિભીષણની પરંપરા તો આગળ ચાલતી જ રહી। 28મી જૂન 1930ના દિવસે અમદાવાદના ભદ્ર પાસે આવેલા પ્રેમાભાઈ હોલની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના આગમન સમયે મૂળદાસ વૈશ્ય નામના એક કોંગ્રેસીએ બાબા સાહેબની હાજરીમાં બાબા સાહેબની વિરુદ્ધમાં પ્રવચન કર્યું કે ભાઈ, અમારા ડૉક્ટર તો ગાંધી છે અને એમણે અમારી દવા કરી દીધી છે, તમારે તો પાટાપિંડી કરવાની છે। એટલે એમણે બાબા સાહેબનું અપમાન કરતું ભાષણ કર્યું, બાબા સાહેબનો વિરોધ કર્યો, અને એની બદલામાં એમને રાજ્યસભાનું સભ્યપદ મળ્યું। સાથે સાથે એ જ સમયગાળાની અંદર કાળુપુરના રેલવે સ્ટેશન ઉપર 6 દલિતોએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને કાળા વાવટા બતાવી અને બાબા સાહેબનો વિરોધ કર્યો હતો। તો આવા વિરોધ કરનારાઓની આ પરંપરા માત્ર ને માત્ર ટૂંકા સ્વાર્થ માટે અથવા તો બીજાની ચમચાગીરી કરવા માટે, પોતાના સમાજના, પોતાના કુળના અથવા તો પોતાના રાષ્ટ્રના બાંધવોની દ્રોહ કરી અને આવું કામ કરી રહ્યા છે। તો 6 ડિસેમ્બરે લુણાવાડાની અંદર જે સંમેલન કોંગ્રેસ પક્ષના ધારાસભ્યએ બોલાવ્યું છે, એ મહીસાગરના કલેક્ટર નેહા કુમારીએ જે વ્યક્ત એમ કહ્યું કે ભાઈ, એટ્રોસિટીના કેસો પૈકીના 90% કેસો ખોટા હોય છે। તો લુણાવાડાના કલેક્ટરે ક્યારે અને કઈ રીતે આ બાબતનું ગુજરાતમાં અને ભારતમાં સર્વે કરાયો? કારણ કે એટ્રોસિટી એક્ટ તો ઓલ ઇન્ડિયામાં લાગુ પડે છે। એટલે ઓલ ઇન્ડિયાનો તમે સર્વે કર્યું હોય, એના માટે તમે કોઈ કાનૂની પ્રક્રિયાના આધારે કોઈ ટીમ નીમી હોય, એના તમે માણસો મૂક્યા હોય, એનો તમે મોજણી કરાવી હોય, દરેક કોર્ટોમાંથી, હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટમાંથી તમે એના ડેટા મેળવ્યા, પોલીસ સ્ટેશનમાંથી આ બધા ડેટાઓ મેળવેલા હોય, અને પછી તમે એનો તલસ્પર્શી અભ્યાસ કરો અને એમાં સાચા અરજદારો કેટલા, ખોટા
તો તમે પુરવાર કરી શકો કે ભાઈ 90% એટ્રોસિટીના કેસ ખોટા હોય છે. એટલે કલેક્ટરશ્રીનું જે આ નિવેદન છે એ પૂર્વગ્રહિત અને મનોવાદી માણસના શબ્દો વ્યક્ત કરતું એ છે. બીજું કે જે છોકરાના માટે પંકજ નામના છોકરાના બાબતે જે આખો પ્રશ્ન ઉભો થયો, એના માટે એવું કહે છે કે ભાઈ એ ગુનાહિત કૃત્ય વાળો હતો. હોય શકે કદાચ એની ઉપર 2, 5, 25, 100, 200 ગુનાઓ નોંધેલા હોય, પરંતુ જે સત્તા કક્ષમાં બેઠેલા છે અને જે લોકો મહીસાગરના કલેક્ટરને મળવા જેવા પદાધિકારીઓ બધા જ નિષ્કલંક છે, એમની સામે કોઈ આવા ગુનાઓ નથી નોંધેલા. માત્ર ને માત્ર એક છોકરો દલિત સમાજનો હતો ને એની સામે 2-4 ગુના નોંધાયેલા હોય તો એને માફ ના કરી શકાય. એને આપણે અનુમોદન નથી કરતા. એની સામે જે કંઈ ગુનાઓ હોય એ કાનૂની રીતે એને સજા થવાનો પાત્ર છે. પરંતુ માત્ર આની સામે 1-2 કેસ નોંધાયો ને એના કારણે ગુજરાતના અને ભારતના એટ્રોસિટીના 90% કેસો ખોટા છે એવું વિધાન કરવું આ કેટલા હશે વ્યાજબી છે, બરાબર. પછી સત્તા પક્ષના સમર્થનમાં અને કોંગ્રેસના ધારાસભ્યની વિરુદ્ધમાં જે લોકો બહાર આવ્યા એમાં એક ભાઈ એવું કહે છે કે જિગ્નેશ મેવાણી નામનો ધારાસભ્ય દલિતોમાં ભાગલા પડાવે છે. કઈ રીતે આ તો કઈ રીતે તર્કસંગત અથવા તો સિદ્ધાંત સંગત કઈ રીતે કઈ સમજી શકાય એવું નથી. એમણે તો ક્યાંય કોઈ જગ્યાએ 2 સંમેલનો કર્યા હોય ને તમે વણકરો, તમે ચમાર, તમે સેનમાં, તમે વાલ્મિક, તમે આમ તેમ ગોરો આવી કોઈ વાત કરી હોય અથવા તો એવા કઈ ભેદભાવ કર્યો વલણના તમારી પાસે કોઈ સૈદ્ધાંતિક અથવા તો આંકડાકીય માહિતી હોય આવું સ્ટેટમેન્ટ કરો તો વ્યાજબી છે. એક ભાઈએ એવું સ્ટેટમેન્ટ કર્યું કે ધારાસભ્ય પદને લાંછન લગાડ્યું છે. તો આ બાબત બહુ વિચારવા જેવી છે અને જો ધારાસભ્ય પદને લાંછન લગાડ્યું હોય તો એવા માણસને ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠરાવવો જોઈએ, પરંતુ તમારે એના ડેટા રજૂ કરવા પડે કે તમે આટલી જગ્યાએ દારૂ પીધેલી હાલતમાં પકડાયા, તમે ડ્રગ્સનો વેપાર કરતા હતા, તમે વ્યભિચારમાં પકડાયેલા છો, તમે લાંચ લેતા પકડાયા છો. આવા પણ ડેટાઓ જે વ્યક્તિ આવું વિધાન કરે ને આવા ડેટા પૂરા પાડવા જોઈએ કે ભાઈ તમે ધારાસભ્ય તરીકે લાયક નથી. એટલે આ બધું આ વિધાનો કરનારા લોકોએ કેટલાક વર્ષ પહેલા કેટલાક લોકોએ એવા વિધાન કર્યા હતા કે હા ભાઈ વણકરોમાં ભાગલા પડાવી રહ્યા છે ને વણકરોની અંદર દ્વેષ ઉભો કર્યા છે. તો તમે આ બધા વિધાનો કરો છો ને તે તમારો મુક્ત અધિકાર છે, તમને બોલવાનો અધિકાર છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે મુક્ત અભિવ્યક્તિનો જે અધિકાર અપાયો છે એનો સદુપયોગ છે તો બિલકુલ એ પણ તમારા આત્માને પૂછીને તમે આગળ ચાલો. પરંતુ સાથે સાથે એ વિચારો કે બાબા રામદેવ નામનો જે માણસ હતો જે યોગના નામે વેપાર કરી રહ્યો, આ માણસે એક વખત એવું સ્ટેટમેન્ટ કર્યું કે રાહુલ ગાંધી દલિતોના ઘેર હનીમૂન મનાવવા જાય છે. એટલે રાહુલ ગાંધી દલિતોના ઘેર હનીમૂન મનાવવા જતા હતા એવા ડેટા આના પાસે કઈ રીતે બાબા રામદેવ પાસે ક્યાંથી આવ્યા? એટલે એવું ના બની શકે કે રાહુલ ગાંધી પહેલા બાબા રામદેવના ઘેર હનીમૂન કરવા જતા હોય પછી ત્યાં બંધ થઈ ગયા હોય અને પછી બાબા રામદેવે આવું વિધાન કરવું પડ્યું. આવું બની શકે ને? આવી શક્યતા નકારી ના શકાય, બરોબર છે. સાથે સાથે એ સિવાય બીજા ઘણા લોકોએ આવા વિધાનો કર્યા. ગુજરાતના નાણામંત્રી તરીકે લાંબો સમય રહેલા, ગુજરાતના ધારાસભ્ય તરીકે રહેલા ભજુભાઈ વાળાએ જાહેર મંચ ઉપરથી દલિતો માટે જુગુપ્સાપ્રેરક શબ્દનો ઉપયોગ કર્યો. ત્યારે તમારી કોઈ ગરિમા અને કે તમારા દલિત અસ્મિતાને કોઈ આંચ નહીં. પછી ભાજપના એક સંસદ સભાના ઉમેદવાર અથવા સંસદ મધુ કિશ્વરે જાહેર સ્ટેજ ઉપરથી એવું કીધું કે જો લોગ आज सत्ता पे बैठे हैं वो लोग एक दिन आपकी जुत्ती साफ कर रहे थे. એટલે આ પણ એક વિચારવા જેવું. એટલે આ જે લોકો આ ઝંડો લઈને બહાર આવ્યા છે એ લોકોને આ પણ વિચારવા જેવું હતું. પછી 6ઠી ડિસેમ્બર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ છે. આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિના ભારતીય જનતા પક્ષે ગૌરવ દિન તરીકે પ્રસ્થાપિત કર્યો. બાબરી મસ્જિદ તોડી નાખી એટલે 6ઠી ડિસેમ્બરને ભૂલાવવા માટે એમણે બાબરી મસ્જિદનો દિવસ બાબરી મસ્જિદ શહીદ કરવા માટે 6 ડિસેમ્બર નક્કી કરી. 5 અથવા 7 ડિસેમ્બર કેમ નહીં? અને ભલે એમણે બાબરી મસ્જિદ
તોડી નાખવા માટે જે કંઈ કર્યું, પણ એમણે 6 ડિસેમ્બરનો દિવસ 6 ડિસેમ્બરનો દિવસ શા માટે નક્કી કરવામાં આવ્યો અને એ દિવસને હવે પાછા ગૌરવ દિન તરીકે ઉજવવામાં આવે છે? પછી તમને એક પણ ખ્યાલ હોવો જોઈએ, તમારો અભ્યાસ હોવો જોઈએ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો, હિન્દુ ધર્મ છોડી દીધો. ડોક્ટર બાબા સાહેબે જે 22 પત્રિકાઓ લીધી એની અંદર બહુ સ્પષ્ટ લખ્યું છે કે ભાઈ હું પિંડદાન નહીં કરું, હું ગણેશને નહીં માનું, હિન્દુ દેવદેવીને માને. આ બધા જુદી જુદી પ્રતિજ્ઞાઓ લીધી, 22 પ્રતિજ્ઞાઓ. આ પ્રતિજ્ઞાઓની અંદર ક્યાંય તે શ્રાદ્ધ કરવું, હું શ્રાદ્ધ નહીં કરું, એ પણ એક પ્રતિજ્ઞા છે. તો મનુવાદી પરંપરાના લોકો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું શ્રાદ્ધ કરે છે. તમારું હિન્દુ પરંપરામાં શ્રાદ્ધ કોણ કરે? કે જે મૃત બાપ હોય એના દીકરાઓ હોય, દીકરાઓ મૃત બાપનું શ્રાદ્ધ કરે. તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જે પુત્રો છે અથવા પૌત્રો છે એ શ્રાદ્ધ કરવાના જે પરંપરા માનતા હોય તો આવું શ્રાદ્ધ કરવાના અધિકારી છે. પણ જે લોકોને બાબા સાહેબ જોડે જૈવિક રીતે નો કોઈ સંબંધ નથી એવા લોકો કેમ બાબા સાહેબનું શ્રાદ્ધ કરે? કારણ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને હિન્દુ ઠરાવવા માટે બાબા સાહેબ હિન્દુ હતા અને એમણે હિન્દુ તરીકે જીવ્યા છે એવું પુરવાર કરવા માટે આ શ્રાદ્ધની પ્રક્રિયા કરે છે. તો જે લોકો આવા પ્રશ્નો લઈને નીકળ્યા છે અને જે લોકો 6 ડિસેમ્બરે થઈ રહેલા સંમેલનના વિરોધની અંદર મનુવાદીઓ લોકોના ટેકેદાર બન્યા છે, તો ભલે બન્યા, પણ તમારે આ દરેક બાબતનો પણ અભ્યાસ કરવો જોઈએ ને. પરસોત્તમ રૂપાલાએ એક વખત એમ કહ્યું કે ભાઈ ઢોલ ગવાર શૂદ્ર નારી સકલ તાડન કે અધિકારી. તો એ વખતે આપ લોકો ક્યાં હતા? તમારે એ વખતે પણ આવા સંમેલનો કરવા હતા, તમારે આવી રેલીઓ કાઢવી જોઈએ અને આવું તમે કંઈ કર્યું હોય તો એના ડેટાઓ તમે જાહેરમાં મૂકો. એટલે ગરિમાની વાત કરનારા મહાશયો તમારે તમે આ વાત કરો છો તો બાલાસિનોરની અંદર દલિત વસ્તી ઉપર ત્યાંના ધારાસભ્યએ એક મોટા ટોળા સાથે હુમલો કર્યો. બે પક્ષે એફઆઈઆર નોંધાઈ છે અને એને ઘણી બધી બહુ ગંભીર પરિસ્થિતિ પેદા થઈ હતી. તો એ વખતે પણ આ ગરિમાની વાતો કરનારા લોકો ક્યાં હતા? એમણે એ વખતે દલિતોની તરફેણમાં આવીને શું પ્રયાસો કર્યા છે એવું એમણે જાહેર કરવું જોઈએ. એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નામે મત માગવા છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નામે તમને ભ્રમિત કરવા છે અને તમને એમ કહેવામાં આવે છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માટે અમે ઘણું બધું કર્યું. શું કર્યું? ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ જે દિવસે અમલમાં આવ્યું, જે દિવસે એનો સ્વીકાર થયો એ જ દિવસથી એ બંધારણની વિરુદ્ધમાં લેખો લખાયા, પુસ્તકો લખાયા છે, અનેક પ્રકારના વિડીયો ફરતા થયા છે, અનેક લેખો લખાયા છે, અનેક પુસ્તકો પ્રસ્થાપિત થયા છે, એના વિરુદ્ધમાં સેમિનાર થાય છે. અનામત નાબૂદ કરવા માટે ગુજરાતમાંથી શરૂઆત થઈ 1981 અને 1985ની, અને 1985નું અનામત આંદોલન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ચલાવ્યું એવું એમના પુસ્તકો બોલે છે. હું મનુ અને સંઘ અને બીજા પુસ્તકોની અંદર આ બધી હકીકતો પડી છે. તો જે લોકો દલિત સમાજ વતી દલિત સમાજના હિતની અંદર તમારા સમાજના તમે કોઈ ધારાસભ્યનો વિરોધ કરો, કોઈ સંસદ સભ્યનો વિરોધ કરો, પણ એ વખતે તમે એટલું પણ ધ્યાનમાં રાખો કે તમે કોના ટેકેદાર બનીને આ વિરોધ કરી રહ્યા છો અને તમે શા માટે વિરોધ કરી રહ્યા છો અને એની અંદર તમારી સૈદ્ધાંતિક બાબતો શું છે. માત્ર ને માત્ર જે તે પક્ષની હાજિયા કરવાની છે, એના ચમચાગીરી કરવાની વાત છે કે પછી એમાં પણ તમારું પોતાનું આગવું અસ્તિત્વ છે, તમારું આગવું ગૌરવ છે કે કેમ? એટલે દરેક બાબત જે સાંભળનાર છે દરેક મિત્રો આ બાબત વિચારે. હું કોઈ પણ પક્ષનો ક્યારેય સભ્ય નહોતો. કોંગ્રેસનું મેં ક્યારેય સમર્થન નથી કર્યું, ભાજપનું ક્યારેય સમર્થન નથી કર્યું, સપાનું આપનું મેં સમર્થન નથી કર્યું અને એ વિચારધારા સાથે મને કોઈ લેવા દેવા નથી. અને કોંગ્રેસે પણ બાબા સાહેબને કેટલીક બાબતોમાં અન્યાય કરેલો છે, બહુ સ્પષ્ટ જાહેર હકીકતો છે. પરંતુ કોંગ્રેસ એ ભૂતકાળની વસ્તુ બની ગઈ છે. પણ આજે જે વર્તમાન કાળમાં બાબા સાહેબનું બંધારણ, અનામત અને બીજી ઘણી બધી બાબતોમાં જે ઓલ ઇન્ડિયાના દલિત સમાજના, ઓલ ઇન્ડિયાના અનુસૂચિત જનજાતિને અને અન્ય પછાત વર્ગોનો જે અન્યાય થયો છે એ બધી બાબતોને વિચારી અને તમે તમારા સ્ટેટમેન્ટ કરો અને તમે તમારી મર્યાદામાં રહી અને આ બધી બાબતો તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. કાં તો તમારે પ્રેમથી જે તે પક્ષના મૂડીઓની
વિનંતી કરી અથવા તો તમે અલિપ્ત રહીને કે ભાઈ આ પ્રશ્ન છે ને એ માત્ર અમારા દલિત સમાજ પૂરતો નથી, એટલે જાહેર પ્રશ્ન છે તો જાહેર જનતાએ એના વિરોધમાં આવવું જોઈએ. પરંતુ અમુક સમાજના અમુક અને એ પણ અમુક વ્યક્તિઓને આગળ કરી અને તમને તમારા સમાજની સામે ધરવામાં આવે છે, તમને તમારા સમાજની સાથે ધરવામાં આવે છે, જેની સાથે તમારે આવતીકાલે બેસવાનું છે અથવા તો જેની સાથે તમારે કંઈક વૈચારિક તાદાત્મ્ય કરવાનું છે. એટલે મારો આ મેસેજ એટલા માટે છે કે જે એ લોકો આવી વાતો કરી રહ્યા છે, આવા વિધાનો કરી રહ્યા છે, આવા પત્રો લખી રહ્યા, એ દરેક લોકોએ આ બાબતને વિચારવી જોઈએ. મારી વાત પૂરી કરું એ પહેલા તમને એક વિનંતી છે કે આ વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બીજા તમારા મિત્રોમાં આગળ મોકલો એવી વિનંતી સાથે ફરી એક વખત જય ભીમ, જય ભારત.